જય માતાજી બધાને. કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ, જેનું નામ છે દહીં તિખારી અને બાજરાનો રોટલો. આમ તો ઘણી વખત આપણે દહીં તિખારી અને બાજરાનો રોટલો ખાધો હોય, પણ આજે આપણે તમને સાદી અને સરળ રીતે કેવી રીતે બની શકે અને ફટાફટ બની જાય એવી રીતથી તમને દહીં તિખારી બનાવીને બતાવીશ. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે બનાવીએ દહીં તિખારી અને બાજરાનો રોટલો. તો અહીંયા આપણે પહેલા સૌ પ્રથમ બાજરાનો લોટ બનાવવાનો છે. તો અહીંયા લોટ લઈ લીધો છે, તેમાં થોડુંક મીઠું અને પાણી એડ કરીને સારી રીતે આપણે એને મસળી લઈશું. બાજરાનો રોટલો મસળવો એ ખૂબ જ અગત્યની વાત છે. બાજરાનો રોટલો બહુ ઓછા લોકોને ભાવે, અને તમે જો આવી રીતે મસળશો તો ફટાફટ બાજરાનો રોટલો મસળી જશે. અને જેમ એને મસળો એમ વધારે સારો અને મસ્ત બાજરાનો રોટલો બને છે. તો અહીંયા આપણે હવે તાવડીમાં મૂકીશું ગેસ ઉપર. તો બાજરાનો રોટલો તાવડીની ઉપર જ મસ્ત બને છે. તો સારી રીતે આપણે એને ગોળ દડો કરીને ત્યારબાદ બાજરાનો રોટલો ઘણા ઓછા લોકોને આવતો હોય છે. તો તમે જોઈ શકો અહીંયા મસ્ત આપણને તો બહુ ઝાઝો ફાવતો નથી, પણ તોય આપણે ટ્રાય કરીને બનાવ્યો છે બાજરાનો રોટલો. તમે કોમેન્ટ કરીને જણાવજો કે કેવો બાજરાનો રોટલો બન્યો છે. તો થોડોક ગોળ તો થઈ ગયો છે, તો આપણે તાવડીમાં પકાવવા માટે નાખીશું. તો તાવડીમાં એક વખત ઉપરનો થોડોક ભાગ પાકી જાય એટલે એને ફેરવીશું. તો નીચે પણ સારી રીતે પાકી ગયો છે. તો નીચે પાકી જાય એટલે પાછો એક વખત ફેરવીશું. આમ 2 થી 3 વખત ઉપર નીચે કરીને પકવી, જેથી કરીને એક સારી રીતે બાજરાનો રોટલો પાકી જાય. તો બાજરાનો રોટલો આમ તો બહુ મીઠો અને સ્વાદિષ્ટ હોય છે. તો એને આપણે જે દહીં તિખારી સાથે ખાવાનો છે, તો અહીંથી દહીં લઈ લીધું છે, એમાં મરચું, હળદર, જીરુંનો ભૂકો નાખ્યો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો આ બાજુ આપણે રોટલો પાકી ગયો છે, હવે સાઈડમાં કરીશું. તો આપણે વઘારીયું મૂકીશું અને એમાં 1 પાવડા જેટલું તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે એમાં સૌથી પહેલાં રાઈ એડ કરીશું. ત્યારબાદ 1 લાલ મરચું વઘાર માટે, અને ઉપરથી થોડીક જીરું એડ નાખીશું. અને આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ બનાવી છે, આપણે લસણ અને મરચું ખાંડ્યું છે તે નાખીશું. દહીંથી કરીને મરચાં અને લસણની પેસ્ટ નાખવાથી બહુ સ્વાદ મીઠો આવે છે. તો અહીંયા બધું પાકી ગયું છે. હવે આપણે જે દહીં છે એની ઉપર ડાયરેક્ટ આપણે નાખીશું અને એને હલાવી લઈશું, જેથી કરીને બધો મસાલો મિક્સ થઈ જાય અને દહીંમાં એનો સ્વાદ આવી જાય. તો આવી રીતે તમે દહીં તિખારી બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે. આમાં આપણે બીજા કાંઈ મસાલા એડ કર્યા નથી.